फ्रेंड्स अस्सलाम वालेकुम। तो स्वागत है तमारा बधानो अपना न्यू विडियो में। उम्मीद करूँ छूँ तमे बधाय मजामां जशो अने तमारा बधायनी दुआथी अल्हम्दुलिल्लाह अमे पण बधाय मजामां छीए। तो फ्रेंड्स अत्यारे छे ने आपणे रसोई करवा आवी गया छे ने रसोईमां आपणे छे ने આપણે સરસ નવીન મજાનું ઈંડાનું શાક કર્યું હતું ને એ જ આપણે પાછું આજ કરવાના છીએ। તો ચાલો મેં કીધું રેસીપી બતાવી દઉં ને બહુ જ એટલે બહુ જ મસ્ત બને છે। મને ઈંડા કલી કરતાં એ શાક વધારે ભાવ્યું તો છે ને મને અને અમારા ઘરમાં પણ બધાને ભાવ્યું। તો મેં કીધું ચાલો આજ પાછું બનાવું છું તો રેસીપી આપણે એડ કરી દઈએ। તો ચાલો આપણે જોઈ લઈએ કે સામગ્રીમાં શું શું જોશે। મેં બધું તૈયાર કરીને રાખી દીધું છે ને એક હીરા સૂતી નથી એના કારણે મોડું થઈ ગયું થોડું। तो चलो फटाफट આપણે રસોઈ કરી લઈએ પછી આપણે બીજા બધા કામકાજ થશે કેમ કે રોટલી કરવાની હજી બાકી છે મારે। તો ફ્રેન્ડ્સ આપણે છે ને કે આખા ગરમ મસાલા લીધા છે અને અહીંયા છે આપણે જે પહેલા ઈંડામાં નાખવાનો મસાલો છે એ બધો તૈયાર કરીને રાખ્યો છે। ડુંગળી મરચાં ધાણા ભાજી મીઠું અને છે ને લાલ મરચીને મેં આખી ભાગી ખાંડી લીધી છે અને અહીંયા આપણી છે ડુંગળી અને ટમેટાં आदू लसण पेस्ट ईंडा अने घरना बधा बेसिक मसाला गरम मसालो धाणा जीरुं मीठू लाल मरचुं पाउडर अने हळदर। तो चलो आपणे आ बधा इंग्रेडियंट्स जोशे। तो चलो फटाफट आपणे रसोई करवा मांडीए। तो फ्रेंड्स आपणे छे ने ईंडा लीधा छे 3 अने एमां आपणे आ बधुं नाखी देशुं मीठू डूंगળી मरचां धाणा भाजी अने आ कूटी लाल मरची। હવે આને છે ને સરસ આપણે મિક્સ કરી લેશું બધાને। હવે આ બધું મિક્સ થઈ ગયું છે સરસ અને હવે એક ડીશમાં છે ને આપણે કે તેલ લઈ લેશું અને આ છે ને ઈંડાનું મિશ્રણ એમાં નાખી દેશું આપણે। डिश में नाखेलू मिश्रण है ने आपणे वरार में पकावी लेशू पहला। तो चलो अहींया मैं पानी गरम मूक्युं छे एमां आपणे राखी दई वरार में। तो फ्रेंड्स आपणे छे ने तेल मूकी दीधुं छे अने आपणा ईंडा पण सरस बफाई छे अत्यारे वरार में। तेल थशे ने એટલે પહેલા આપણે છે ને આ ગરમ મસાલો આખો લઈ લીધો છે। તેલ થઈ ગયું છે તો આપણે ડાયરેક્ટ ગરમ મસાલો નાખી દઈશું। આપણો જીરો ને ગરમ મસાલો સરસ સોતરાય છે ને આપણે ડાયરેક્ટ ડુંગળી નાખી દેશું એમાં। ડુંગળીને આપણે છે ને સરસ રીતે સોતરાવા દેશું। तो फ्रेंड्स अपनी डूंगरी सरस सोतराई है ने आ स्टेज पर है ने आपणे टमेटा नाखी देशुं। तो फ्रेंड्स अपना डूंगरी टमेटा सरस सोतराई गया है। तो आपणे छे ने के आदू अने लसणनी पेस्ट नाखी देशुं एमां। अने बधाय मसाला आपणे एड करी देशुं हळदर गरम मसालो मीठू धाणा जीरुं अने लाल मरचुं पाउडर। थोड़ुंक पाणी एड करशुं।
અને આને છે ને આપણે સરસ ઢાંકીને પાકવા દઈશું. અને આપણા ઈંડા પણ સરસ સ્ટીમ થઈ ગયા છે, તો આપણે એને કટ કરી લેશું. આપણો મસાલો સરસ સોતરાઈ ગયો છે. અને આપણે ઈંડાના કટ કરીને રાખ્યા છે સરસ મજાના પનીર જેવા પીસીસ કરીને. તો પનીર જેવા સરસ પીસ થઈ ગયા છે, તો એ આપણે એડ કરી દઈશું એમાં. અને થોડુંક એક પાણી નાખશું. તો ફ્રેન્ડ્સ, આપણું શાક સરસ પાકી ગયું છે, જોઈ શકતા હશો તમે. અને આપણે છે ને એમાં પરથી ધાણા ભાજી એડ કરી દઈશું. આપણું શાક સરસ બનીને રેડી છે, તો ચાલો સર્વ કરી નાખીએ આપણે. તો ફ્રેન્ડ્સ, આપણું મસ્ત મજાનું શાક સરસ રેડી છે, સાથે લીંબુ કચુંબર રોટલી અને મસ્ત મજાનું શાક આપણું બન્યું છે. ચાલો કોઈને ખાવું હોય તો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આપણે છે ને અત્યારમાં પહેલાં ઉઠી ગયા હતા, પછી નાસ્તા પાણી થયા અને છે ને હવે કામકાજ કરી છીએ આપણે. થોડીક સોનિયાની ચારી હતી તો મેં ફટાફટ છે ને કઢાવી દીધી. હવે છે ને કામકાજ હું કરું છું. ઈરહા સૂતી છે ને તો થઈ જાય વહેલાસર. પહેલાં તો આપણે કિચનથી જ કામકાજ સ્ટાર્ટ કરવાના હોય, કેમ કે મેન કિચન જ હોય આપણે. મારે તો બીજા ક્યાંય ખામ બામ કે કાંઈ છે નહીં, અહીંયા જ છે કિચનમાં જ હોય બધું. બારે તો શનિવારી પોતા હોય કરવાના. તો મેં કીધું પહેલાં કિચન સાફ કરી નાખીને આપણે પછી બીજા બધા કામકાજ થાય આગળ. શાક તો આપણે સાંજે બધાને એટલું બહુ જ ભાવ્યું. નકર છે ને અમારે લાઈટ ગઈ. અમારે છે ને કે બીજા કંઈ બકાલા કે કંઈ ખવાતા નથી ને, તો આપણે એક બે શાક વધી જાય એમ. એટલે હું નવી નવા શાક ટ્રાય કરતી રહું કે કયું શાક બધાને ભાવી જાય ઘડીમાં. એટલે શાક મારે છે ને હાલતે ચેન્જ થતા હોય. આપણે એક ઈંડાનું શાક પણ વધી ગયું. નકર ઈંડામાંથી છે ને ઈંડા ભુરજીનું ઓછું ખવાય અમારે, અને એક ઈંડા કલી વધારે ખવાય. બીજું તો ઈંડાનું તો આપણે કંઈ બને નહીં. તો ત્યારે બસ કામકાજ થાય છે. અને છોકરી એના લેસન કરે છે. મારા દેરની બેબી આવી છે ને, તો એ તને બેનું લેસન કરે છે ને, એ સૂતી છે ને, હિંચકો નાખે છે. અને બારે જ્યારે હું કાઢતા એટલે સૌના કામમાં જ અત્યારમાં બધા છે. તો ચાલો ફટાફટ કામકાજ કરી લઈએ. હા સૂતી છે ને, તો પછી બીજું બધું આપણે થાય. તો ફ્રેન્ડ્સ, અત્યારે બધાએ જમી લીધું છે ને, ઈરહા અસલ નાઈ કરીને વાવા થઈ ગઈ છે. હવે રમે છે. જો એને મોઢામાં નાખવું છે ને, આખું ઘૂઘરું મોઢામાં જાય. એના માટે ઓલો પોચો મંગાવેલો છે, આવી ગયો છે, પણ ભાટિયા છે ને પડ્યો છે. આ મેં કીધું લાગી જશે એટલે ઓછું દઉં છું. ઈરહાએ ન્યૂ કપડાં પહેર્યા છે. કાલે આવા જ પહેરાવ્યા હતા, પણ કાલ તો વિડીયો ના શૂટ થયો. કોમાં કો સાનવી ને રીમસા અહીંયા બે મોબાઈલ જોવે છે. રીમસાને વાળ તો જો, વાળે હટાવવાનો ટાઈમ નથી. કોમાં કો જો પાછી તરત બંધે થઈ જશે. પકડાતું કાંઈ નથી ને, એને રમવું છે, પછી રોવે છે. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે અત્યારે છે ને બપોરે નાહી ધોઈને ફ્રેશ અત્યારે થાય. છોકરીઓને બપોરે કરી લીધી અને હું અત્યારે ફ્રેશ થાય. અને સાનવી ઈરહાને હિંચકો નાખે છે અને રીમસા છે ને કે કપડાં સંકેલે છે ઈરહાના.
અને હમણાં એને ભૂખ લાગી હતી ને તો બપોરનું થોડોક ચોખા ને દાળ ને એવું હતું. જ છે ને કે દાળ ભાત કર્યા હતા આપણે, તો દાળ ને ચોખા ને એવું હતું ને, તો એ કે મમ્મી અમારે ખાવું છે. તો એ અત્યારે બધો નાસ્તો કરી લીધો. નાસ્તો તો બિસ્કિટ ખાધા હતા અને અત્યારે દાળ ચોખા ખાધા. અને પડવાની આજ રજા નથી, આજ પડવા જવાનું હતું તો પડીને આવી બે બેનું. અને આજ રવિવાર હતો તો એના હેર વોશ પણ કરવાના હતા મારે. અને ઈરહાને તો મેં બપોરે જ તૈયાર કરી દીધી હતી. તો ચાલો અત્યારે રસોઈનું થોડુંક બાકી છે, કેમ કે મહેમાન છે અત્યારે તો આવવાના છે. એટલે અત્યારે ઘરે કોઈ નથી પણ મહેમાન આવવાના છે ને, તો આપણે રસોઈનું ને કરવાનું છે બાકી. ને ઈરહા અત્યારે સૂતી, હમણાં થોડીક વાર પહેલાં ક્યારે સૂતી, 5:15 સૂતી, 10 મિનિટ થઈ એ સૂતી. અને મેં સાનવીને કીધું તું હિંચકો નાખ, હું છે ને નાહવા જાઉં. એટલે ફટાફટ હું છે ને વહી ગઈ નાહવા માટે. તો ચાલો હવે અત્યારે થોડીક વાર પછી આપણે રસોઈ કરવા બેસવું છે ને, ત્યારે આપણે મળશું. તો ફ્રેન્ડ્સ છે ને કે અત્યારે આપણે રસોઈ થાય છે ને, રસોઈમાં તો આપણે મહેમાન હોય તો બીજું તો શું હોય, ચિકનનું શાક. એટલે ખબર નથી, નકર તો બપોરે જ સોનિયા રાખી દે. તો ખબર ના હોય તો પછી આપણે કેમ રાખવું. પછી બીજું કાંઈ ઓપ્શન રહે નહીં ચિકનના શાક સિવાય. તો અત્યારે શાક પાકે છે, રોટલા અને ચોખા થઈ ગયા છે. રોટલા અને ચોખા છે ને મેં કરી લીધા હતા, ઈરહા જાગતી હતી ને ત્યારે. અત્યારે છે ને શાક પાકે છે ને, તો ફટાફટ આપણે કચુંબર કરી નાખી. કેમ કે છે ને મને જ કચુંબર વગર નહીં હાલે. અને મને છે ને એક વસ્તુનું જેમ કે બંધાણ કેમ હોય એવી રીતે મને બંધાણ છે. તો આપણે કહીને તો સોનિયાનું અને ચિકનનું શાક હોય ને ત્યારે મને લીંબુ જોઈએ કાચું. અને છે ને અકની કા બિરયાની કા એવું હોય ને, એક મસાલાવાળી બટેકાવાળી ખીચડી આપણી તીખી, તો છે ને મને આથેલો લીંબુ જોઈએ. એટલે બે કાયદેસર મને લીંબુનો એમ જેમ કહે કે બંધાણ છે, તો એવી રીતે બંધાણ છે મને. એટલે મને લીંબુ તો જોઈએ જ. અને લીંબુ તો હમણાં આવે છે સરસ, નગર છે ને એટલે રસવાળા ના આવતા હોય, તો આ ટાઈમમાં છે ને લીંબુ બહુ જ સરસ આવે. ચાલો ફટાફટ આપણે છે ને કે રસોઈ કરીને. અને હા, એક છે ને આપણે જે આપણા મળવા આવ્યા હતા આપણે જુલેખા, એ જે વ્લોગ્સ, એની ચેનલમાં છે ને તમે જઈને જોજો. એને લીંબુડી કેટલી માસાલા છે, મસ્ત ના બોલાવો, આપણને નજર લાગી. માસાલા છે, બહુ જ સરસ છે ને એને લીંબુને આવે છે. અને મને છે ને કે લીંબુડીનો બહુ જ શોખ, પણ મારે ક્યાંય જગા જ નથી. ઝાડવાનો શોખ મને, પણ ક્યાંય જગા જ નથી હોતી એવું કે એમ કે વાવું. કે મને છે ને એક ઓલી સુગંધવાળી વેલ આવે ને એનો મને બહુ જ શોખ છે. તો મારે છે ને વચમાં મેં વિચાર્યું હતું, જોયું પણ હતું કે આપણે એ થોડીક નાનકડી છે ને કુંડામાં આપણે ડેલી પાસે વાવી લઈને તો પણ સરસ થઈ જાય. તો મેં મમ્મીને વાત કરીને મેં કીધું મારે મમ્મી આ વેલ વાવવી છે, તો એનું નામ શું, મેં સ્ક્રીનશોટ પાડી અને મેં છે ને મમ્મીને મોકલી લો ફોટો. મેં કીધું મમ્મી આનું નામ શું છે? તો મમ્મી કહે કે છે તો આ નહીં કે રાતરાણી. હા, રાતરાણી લગભગ એમ કહેતા હતા પહેલાં. અને કે આમાં ખુશ્બુ સરસ આવે એ કહે, પણ છે ને એક વધારે એ કે એમાં જીવજંતુ ને એવું વધારે આવે, આપણે સરપ ને એવું બધું. તો એનાથી તો મને બહુ જ બીક લાગે. તો મેં કીધું નથી વાવવી આપણે, આપણા જીવ છે ને અત્યારે બરોબર છે. મમ્મી કહે એમાં કે એવી વસ્તુ વધારે આવે. તો મેં કેન્સલ કરી નાખી. પછી નગર તો આપણે છે ને વિચાર હતો, મેં છે ને ઓનલાઈન જોઈ પણ મેં કીધું એનો કોઈ વેલનો છોટો રોગ આવતું હોય ને તો આપણે મંગાવી લઈ. પણ પછી મમ્મી ના પાડી ને કે વાવવી હોય તો વવાય, પણ આવી રીતે હોય. તો મેં કીધું કેન્સલ કરો. આપણે છે નાનકડા છોકરા, હાલો આપણે ધ્યાન રાખીએ તો છોકરાઓને એટલી બધી ધ્યાન ના હોય ને ક્યાંથી શું ચડી આવે. પાછા અમારે તો નીકળે પણ વધારે ત્યાં એવું જીવજંતુ ને એવું અમારે બહુ જ, કેમ કે પાણાવાળી ચણતર રહી ને એટલે પાણા અંદર ગળી જાય બધા. અમારે અહીંયા છે ને પાણાની દિવાલ હોય, ઉખરા પાણા જે હોય ને એને, તો એમાં છે ને અંદર ગળી જાય. એટલે અમારે વધારે નીકળે એવું સરપ ને એવું બધું વધારે જોઈએ.
આપણે તો અલ્લાહના કરમ છે, એવું કાંઈ નથી કોઈ દી જોયું ઘરમાં. હમણાં છે ને કે ઈરહા પેટમાં હતી ને ત્યારે એક ખાન ખજૂરીઓ એટલે કોઈ દી મેં આટલી મારી ઉંમર થઈ પણ મેં કોઈ દી આવી રીતે નથી જોયું. એને હું લાઇટ નથી ત્યારે તો ઇન્વર્ટર નહોતું તો લાઇટ નથી તો ઓસરીમાં સૂતી હતી તો એટલો મોટો ખાન ખજૂરી આવી ને પગમાં ચડ્યો મને. તો મેં વળી છે ને આમ ઝાટકી નાખ્યું. મેં કીધું કીડી બીડી હશે તો વળી પાછો ચડ્યો પગમાં ને આવડો મોટો ખાન ખજૂરી. મેં કોઈ દી મારી લાઈફમાં આટલી આવડી મોટી થઈ પણ મેં કોઈ દી નથી જોયું. તો પછી છે ને ફટાફટ મારી જ નાખ્યું ડાયરેક્ટ. તો પછી 2 દિવસ થયા ને તો પાછું એવી જ રીતે નીકળ્યું અને ઝીણા ઝીણા એના બચ્ચા પણ હતા. હાલતે બચ્ચા તો હાલતે નીકળતા હતા પણ મોટો 2 વાર નીકળ્યો અમારે. હમણાંની જ વાત છે. એક સોફા પાછળથી નીકળ્યો ને એક ઓસરીમાં. ત્યાંથી આવ્યા ને શું થયું કંઈ ખબર જ ના પડી. એટલે અમારે બહુ ધ્યાન રાખવી પડે એવી વસ્તુની. તો ચાલો ફટાફટ આપણે રસોઈ કરી લઈએ. ઈરહા સૂતી છે ને તો તેલ ઉડ્યું. ચાલો ફટાફટ રસોઈ કરીને ઈરહા સૂતી છે ને તો આપણે જમી લઈએ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો ત્યારમાં તો આપણે છે ને થોડા ઘણા જ કામ થયા, વધારે કામ થયા નહીં ને આપણે ઈરહાને હિંચકો નાખવા બેઠા છીએ. કેમ કે છે ને 9:30 થઈ ગયા છે. ઈરહા સરખી સૂતી નથી. હિંચકા સરખા બેઠા બેઠા નાખી છે ને તો સૂતી રહ્યા છે, બાકી ઉઠી જાય છે આજે. અને આજ સાનવી રીમસાને વહેલી સ્કૂલ હતી કેમ કે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે ને એના કારણે સોમવારે એને વહેલું જવાનું હોય. તો એ વહી ગઈ છે 2 બહેનો ને 7:30 વાગે જ વહી ગઈ. આપણે ઘરમાં કામકાજ કરતા હતા પણ ઈરહા ઉઠીને તો વળી બેસી ગઈ. એમ કે મેં કીધું રાતે સાંજે છે ને કે બ્લોગ એન્ડિંગે ના થયું ને કાંઈ નહીં પછી તો મેં કીધું ચાલો આપણો બ્લોગ તો આપણે એન્ડ કરી નાખી. તો અત્યારે સાનવી રીમસા આવશે ને પછી ઈરહાને રાખશે ને મારે થોડા ઘણા ઘરના કામકાજ થશે. તો ચાલો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મળશું કાલે ઇન્શાલ્લાહ કોઈ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં લગીને બધાને અલ્લાહ હાફિઝ.